ભુવાના ચક્કરમાં પડનારા લોકો સાવધાન, ભુવા તમને બરબાદ કરી નાખશે. વાલા ભક્તો, આપણે એટલી બધી સરસ મજાની સંસ્કૃતિ આપણી પાસે છે અને અત્યારે અંધશ્રદ્ધામાં આપણે એટલા બધા લોકો દોડ્યા છે કે આમ દૂર દૂરથી એમ થાય કે સાલું શું થઈ રહ્યું છે. અને કથા દરમિયાન મારે એટલા માટે આપને જણાવું, કોઈ ભુવાનો હું વિરોધી નથી અને હું કોઈનો વિરોધ કરવા પણ માગતો નથી. વ્યાસપીઠથી હું કોઈ વિરોધ કરવા માટે નથી બેઠો, પણ સાચું કહેવું એ તો ફરજ છે કે અત્યારે લોકો ભુવાની પાછળ એટલા ગાંડા તૂર થઈને દોડે છે કે ન પૂછો વાત. બધું જ વેચાઈ જાય છે છતાં પણ એ મુકતા નથી. હવે એક વાત તમને કરું, અષાઢ મહિનાની પૂર્ણિમા એટલે ગુરુ પૂનમ કહેવાય. ગુરુ પૂનમના દિવસે જો આ કેવો અત્યારે અંધશ્રદ્ધામાં કેટલા માનવો છે, ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને મળવા જવાની જગ્યાએ ભુવાના દરબારમાં લોકો જઈને પહોંચી જાય. હવે એ કઈ રીતે તમારા ગુરુ છે? કઈ રીતે તમારા ગુરુ છે? ગુરુ કોને કહેવાય છે? સંતો મહંતોની પાસે જઈ એમની પાસે તમે જે દીક્ષા લીધી હોય, કોઈ સંતો મહંતોની પાસે જાઓ, એને વંદન કરો, એ વંદનીય, અને એને ગુરુ સમાન કીધા છે. હે, ઘણા બધા ભુવાઓ એટલા બધા ચક્કરમાં નાખી દે છે, એના ચક્કરમાં પડ્યો એટલે જેમ અભિમન્યુનું ચક્કર હતું ને એવું ચક્રવ્યૂહ તૈયાર કરે છે. જાવ એટલે ભુવાઓની પહેલી વાત શું? પહેલા છે ને, એક ઓયડામાં એક પરિવાર, એક જ ઓસરીમાં આખા બધા જ ભાઈઓ રહેતા હતા. એનું કારણ શું હતું? મને એક જણે પ્રશ્ન કર્યો, બહુ ઉત્તમ પ્રશ્ન છે એ માણસનો, ખરેખર એ વંદનીય છે કે મહારાજ અત્યારે બધા ભાઈઓ જુદા થવાનું કારણ શું છે? મેં કહ્યું ખાસ કરી અને પહેલું કારણ તો એ છે કે આ ભુવા લોકો, ઘણા બધા ભુવા એવા છે, બધા જ ભુવા એવા નથી, ઘણા ભુવા સારા પણ હોય છે. અને ભુવા જે હોય ને એ માતાજી, એક વસ્તુ એક વાત યાદ કરો કે જગદંબા તમને પવન, તમારી જગદંબાનું તમારી ઉપર આવે છે, પણ એ પવન આવે ને, એ પવન કેવલ જેમ આંખનો પલકારો ને વીજળીનો ઝબકાર હોય ને એટલો સમય હોય. આખી રાત દિવસ સુધી તમે એનો પવન તમને દાખલ નથી રહેતો વાલા. તો એ જુદા થવાનું કારણ શું? ત્યારે મેં એને જવાબ આપ્યો, મેં કીધું ભાઈ અત્યારે ભુવા પાસે જાય, તમારી આજુબાજુ આમ છે, એક વાત કરે ભાઈ આજુબાજુ લીમડો તો હોય જ કે ન હોય? તમારા ઘરની આજુબાજુ લીમડો છે, ગમે તે ઝાડ કે એ તો હોવાનું જ છે. તમારા આટલે દૂર આટલી આ જગ્યાએ આ આવેલું છે, હવે એ હોશે, એ 2-5 વસ્તુ સાચી પડી જાય અને પછી કે તમારા ઘરના ભાઈએ જ તમારી ઉપર કારણ કર્યું છે. તમારા ઘરના ભાઈએ દાણા જોઈને કે તમારા ઘરના ભાઈએ તમારી ઉપર કારણ કર્યું છે. એમ કરી કરી અને ધીરે 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 આપણે લોકો જુદા પડવા માંડ્યા, મન જુદા થઈ ગયા, આપણા અન્ન જુદા થઈ ગયા, અને પછી ધીરે 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 એકબીજાના વિચારો પણ બદલાયા કે ન બદલાયા? પણ વાલા, આપણે એ સંસ્કૃતિમાં રહીએ છીએ કે લક્ષ્મણ રામની સેવા માટે 14 વર્ષ વનવાસ ગયા, એ સંસ્કૃતિમાં આપણે જઈએ છીએ. શા માટે આ અંધશ્રદ્ધામાં જાઓ છો? શા માટે તમે દુઃખી થાવ છો? એના ચક્કરમાં પડી જશો, પછી તમને ક્યાંય વિશ્રામ નહીં મળે. એક ભાઈ છે ને, એના કુળદેવી ચામુંડા, તમે બધા જ પરિચિત, જગદંબા ચામુંડા એના કુળદેવી છે. હવે એક ભુવાના એવા, એ ભુવાની સાથે દર રવિવારે માંડવામાં જાય, દર રવિવારે એ ભુવા માંડવામાં જાય અને એ ભુવાની પાસે જઈ નમસ્કાર કરે, દાણા જોવે, ભુવા કે એમ પ્રમાણે કરવા લાગ્યા. હવે એક સમય એનો દસકો હતો, એનો દસકો એવો હતો, કેટલો સરસ ધંધો ચાલતો હતો, બધું જ સરસ હતું. એને ઘર, પોતાનું ઘર નથી પણ એનો ધંધો સારો ચાલે છે, પોતાનું ઘર લેવા સુધી પહોંચેલો માણસ પોતાની કુળદેવીની સેવા કરતો હતો. ધીરે 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 ભુવાના ત્યાં એવો વળ્યો, દર રવિવારે જાય, રાત્રે આખી રાત સુધી ત્યાં માંડવામાં રહે. હવે એ વાતને વેળા 4 થી 6 વર્ષ થઈ ગયા અને એને ઘેર બીજું ઘર બદલાવાનું થયું. ભાડે રહેતો હતો, બીજી જગ્યાએ ઘર બદલાવાનું થયું. એ માણસે ઘર બદલ્યું, ત્યાં આગળ પૂછ્યું ભુવાને, ભુવા એમ કહે છે કે માતા તમારી સાથે માતાજી નહીં આવે,
હવે એક વસ્તુને યાદ રાખો વાલા, કે પોતાના કુળની દેવી એટલે તમારું રક્ષણ કરનારી દેવી છે. આ બધી વસ્તુ બને છે અત્યારે, ખાસ આવેશમાં આવી અને કહેવાની જરૂર એટલા માટે છે કે તમે દુઃખને તમે જ નિમંત્રિત કરી રહ્યા છો. દુઃખ એમનેમ નથી આવતું. એને એમ કીધું ભાઈ કુળદેવીને ત્યાં જ રાખ, કુળદેવી તારા ઘરે નહીં આવે. હવે તમે વિચાર કરો, એક ઓરડામાં 2 વર્ષથી કુળદેવી રહે, રોજ દીવા કરે, પણ પોતાનો દરવાજો તો બંધ થઈ જવાનો ને. શાસ્ત્ર એમ કહે છે કે તમે બહાર નીકળો એટલે કુળદેવી ભગવાનને વંદન કરીને બહાર જાઓ કે હે પ્રભુ, હે પરમેશ્વરી, તમારી કૃપાથી જઈ રહ્યો છું અને સારી રીતે પાછો આવી જાઉં. આ પ્રાર્થના આપણી સંસ્કૃતિમાં બતાવી. હવે જ્યાં માં જ નથી ઘરમાં, જ્યાં માં જ ઘરમાં નથી, ત્યારે સુખની પ્રાપ્તિ ક્યારે થાય? કાલે જ મારે રાત્રે જ વાત થઈ એની સાથે. મેં કીધું કે ભાઈ તને જેની સાથે આસ્થા છે, શ્રદ્ધા છે, એને ઠેસ પહોંચાડવા હું માગતો નથી, પણ હું તો મારા મંતવ્ય પ્રમાણે હું આપને એ જણાવી શકું કે તારા કુળના કુળદેવી તારી સાથે તું લાવી રોજ દીવાબત્તી અગરબત્તી માતાજીને પ્રાર્થના કર, માતાજીના જપ પાઠ કર, માતાજીને સન્મુખ બેસ, અને જો તારી પ્રગતિ ન થાય તો મને પૂછજે. પણ તમે એવી અંધશ્રદ્ધામાં ગતાર્યા કે એટલી બધી અંધશ્રદ્ધામાં માનવ ઘરમાં કાળા દોરા રાખે, ઘઉંના દાણા લઈને આવે, બુવાજી કહે પ્રમાણે લીંબુ વાળે આ જગ્યાએ મૂકે. આ બધી કરવાની આપણી સંસ્કૃતિમાં જરૂર નથી વાલા. તમે કોઈ બ્રાહ્મણને પૂછો, કોઈ નિત્ય કર્મ તમારું નિશ્ચિત કરી દો કે આટલું કર્મ મારે કરવાનું છે, એના ચક્રમાં પડશો ને તો વીઘા વેચાઈ જશે. બુવાના ચક્કરમાં પડ્યા તો બરબાદ થતા નહીં રોકી શકે. ઘણા લોકોને આપણી નજરમાં જોઈએ છે, અને 2020 થી 2024 અનુસંધાનમાં જુઓ તો ગામે ગામ લગભગ 25-30 બુવા તો થઈ જ ગયા. શું બધાય માતાજી બધાને આવતા જ હશે? બુવાનો વિરોધ નથી, પણ ખાસ એક વસ્તુને યાદ કરો કે કોઈ માતા દારૂ નથી પીતા, કોઈ માતા માંસ નથી ખાતા. શાસ્ત્ર પણ એમ કહે છે કે દેવી એક ચોખ્ખા જ હોય છે, પણ આપણે એને એવી રીતે લાવીએ છીએ. દારૂ મદિરા પીવાથી બ્રાન્ડેડ દારૂઓ આપવા લાગ્યા છે લોકો. ઘણા માં મેરડીને પૂછતા હોય, માં મેરડીના ભુવાજી હોય, નવા ભુવાજી ત્યાં હોય, અને દારૂ તો ફોરેનના અહીંયાથી ન બોલાય પણ બોલવું પડે છે, મર્યાદાનું થોડુંક ભાવ. કારણ કે આપણે એટલી બધી સંસ્કૃતિમાં, સારા સંસ્કૃતિમાં છે. રામની સંસ્કૃતિ છે, ભગવાન કૃષ્ણની સંસ્કૃતિ છે, જગદંબાની સંસ્કૃતિ છે, અને માં મેરડી કદાપી આવું પીતી નથી. આપણે એને આવા ધરાવવાની કોઈ ભાવનાઓ રાખવી નહીં. અને એ બુવાજીને બ્રાન્ડેડ દારૂ જોઈએ, સોનાના ગ્લાસમાં કાઢે. અરે વિચાર તો કરો, અત્યાર બુવાઓ જેગવાર ને ઓડી ને મર્સિડીઝ લઈને ફરતા હોય, કોઈનો વિરોધ નથી, પણ તમે જે રૂપિયા કોકના લઈ લીધા છે એને બળદ થઈને પણ ચૂકવવા આવવું પડે છે. એટલી વાત ચોક્કસ યાદ રાખજો. શાસ્ત્ર એમ કહે છે કે કોઈનો 5 પૈસો પણ જો એવી ભાવનાથી લઈ લીધો હશે, ખોટા ભાવથી લઈ લીધો હશે. અત્યારે ચાલે છે શું? સારા બુવા છે એ સારા જ છે, એને કોઈ ધનની પ્રાપ્તિ માટે નથી દોડવું, એને ફક્ત સેવા જ કરવી છે, એને હું વંદન કરું છું. પણ ખોટા લોકોને ભરમાવે છે. ઘરમાં દાણા આપે, ઘરમાં લીંબુ આપે, ઘરમાં પાણી આપે, ઘરમાં જુવારના દાણા આપે, તારું આટલા દિવસમાં થઈ જશે, પછી પાછો ફોન કરો એટલે એમ કે હવે તમારા પિતૃનો દોષ મને લાગે છે, એટલે પાછા તમને ત્યાંથી ત્યાં રાઉન્ડમાં એની પાસે જ રાખે. 11 રવિવાર ભરજો, 11 મંગળવાર ભરજો. આમ કરી અને તમારો સમય બગાડે, એનો ચક્રવ્યૂહ તૈયાર થાય. ધીરે તમે બરબાદ તરફ જઈ રહ્યા છો. તમારા કુળદેવીને યાદ કરો, તમારા ભગવાનને યાદ કરો, તમારા માતા પિતાની સેવા કરો. જગતમાં ક્યાંય પણ ભટકવાની જરૂર નથી. તમારા સદગુરુની પાસે જઈ તમારી દુઃખની વ્યક્તવ્ય કરો, ચોક્કસ એ દુઃખ દૂર થઈ જાય. ના કેમ થાય? પણ તમે તમારી જાતે જ એવા ખોટા બુવાની પાસે જઈ બરબાદી તરફ લઈ રહ્યા છો. ઘરે આવે, વાળન કરે, ન લાવવાની વસ્તુ ઘરમાં લાવે, અડદના પૂતળા બનાવે. આ બધું કરવાથી શું મળે છે? સત્માર્ગનો ભાવના રાખી સત્સંગ ઘરમાં રાખો, અને તમારા ઉજ્જવળ જીવનને તમારા બાળકો જો આવું જોશે ને ભૂત ભુવામાં, તો તમારી આવનારી પેઢી પણ એને જ માનશે, અને આવનારી પેઢી પણ બરબાદ થશે. તો વાલા ભક્તો,
જો ભુવાના ચક્કરમાં પડ્યા તો બરબાદ, ચોક્કસ ભુવા તમને બરબાદ કરી નાખશે, ચોક્કસ ભુવાઓ તમને બરબાદ કરી નાખશે.